Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું ફિઝિકલ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સ જેનું ડિસ્કશન કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશન, બરાબર, સમીકરણનું ફોર્મેશન કર્યું હતું. એ બાદ ટ્રાઉટોનનો નિયમ જોયો હતો. તો આજે ડિસ્કસ કરવાનું છે ક્રાફ્ટ ઇક્વેશન. હવે ક્રાફ્ટ ઇક્વેશન આની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે કોઈ પણ પ્રવાહી હોય, પ્રવાહીનું ઉત્કલન બિંદુની ડેફિનેશન હોય કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ એટલે કે સમાન થાય. પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ એક વાતાવરણ 1 atm જેટલું થાય, એટમોસ્ફિયરિક પ્રેશર, અથવા 760 mm જેટલું થાય, તો તેને તે પ્રવાહનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ સમાન થાય તેને તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો ક્રાફ્ટ ઇક્વેશનની જરૂરિયાત, તો સામાન્ય રીતે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એક વાતાવરણ એટલે કે 760 mm અથવા 1 એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે એક વાતાવરણના દબાણે નોંધવામાં આવે છે. પરંતુ પ્રેક્ટિકલ કન્ડિશન એટલે કે પ્રાયોગિક કાર્ય થતું હોય એટલે કે પ્રેક્ટિકલ કન્ડિશનમાં એક વાતાવરણ દબાણ બધી જગ્યાએ મળવું શક્ય નથી. તેથી આપણા ભાઈ જે હતા ક્રાફ્ટ સાયન્ટિસ્ટ, બરાબર, તો ક્રાફ્ટ ભાઈએ આ પ્રમાણભૂત એટલે કે બધી જગ્યાએ 1 atm જેટલું એટલે કે એક વાતાવરણનું દબાણ શક્ય નથી. તેથી પ્રમાણભૂત વાતાવરણનું દબાણ અને પ્રેક્ટિકલ કન્ડિશનમાં જે દબાણ હોય એ જે છે એમાં મળેલું ઉત્કલન બિંદુ છે એના વચ્ચે થોડું વેરિએશન રહેતું હતું. તો આ વેરિએશન ને એકદમ સરખું થાય એટલા માટે એક ઇક્વેશન યુઝ કરવામાં આવ્યું જેને ક્રાફ્ટ ઇક્વેશન કહેવામાં આવે છે. તો કઈ રીતના હોય છે? તો પહેલો પોઈન્ટ હશે કે સામાન્ય રીતે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે નોંધવામાં આવે છે, બરાબર. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રવાહી હોય તેનું સામાન્ય રીતે કોઈ પણ પ્રવાહી નું ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે નોંધવામાં આવે છે. આપણે ડેફિનેશન જોઈ, બરાબર. ડેફિનેશન એવું છે, ઉત્કલન બિંદુનું ડેફિનેશન એવી છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું બાષ્પ દબાણ એક સમાન થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ જે છે તે એક વાતાવરણ દબાણે નોંધવામાં આવે છે. પરંતુ પ્રાયોગિક કન્ડિશન એવી છે કે બધી જગ્યાએ એક વાતાવરણનું દબાણ 1 atm એટલે કે એક વાતાવરણ થશે. તો બધી જગ્યાએ એક વાતાવરણ દબાણ મેળવવું શક્ય નથી, બરાબર. તો લખી શકાય, પરંતુ પ્રાયોગિક કાર્ય દરમિયાન એટલે કે પ્રેક્ટિકલ કન્ડિશનમાં, પરંતુ પ્રાયોગિક કાર્ય દરમિયાન એક વાતાવરણ દબાણ બધી જગ્યાએ શક્ય હોતું નથી. બધી જગ્યાએ શક્ય નથી એટલે કે પ્રેક્ટિકલી જ્યારે કામ કરવામાં આવે છે તો તે એક વાતાવરણનું દબાણ બધી જગ્યાએ હોય તે શક્ય નથી. તેથી આપણા ભાઈએ સામાન્ય દબાણ એટલે કે એક વાતાવરણ દબાણ ના હોય, સામાન્ય દબાણે મેળવેલું ઉત્કલન બિંદુ અને આઈડિયલ કન્ડિશન એટલે કે પ્રમાણભૂત દબાણે મેળવેલું ઉત્કલન બિંદુ એટલે કે સામાન્ય દબાણે મેળવેલા ઉત્કલન બિંદુને પ્રમાણભૂત દબાણમાં ફેરવવા માટે ક્રાફ્ટે એક ઇક્વેશનની રજૂઆત કરીને આ ઇક્વેશનને ક્રાફ્ટ
ઇક્વેશન કહેવામાં આવે છે. તો આપણા ભાઈ જે હતા ક્રાફ્ટ ભાઈએ કામ શું કર્યું કે સામાન્ય દબાણનું ઉત્કલન બિંદુને પ્રમાણભૂત દબાણના ઉત્કલન બિંદુમાં ફેરવવા માટે સામાન્ય દબાણ એટલે કે સામાન્ય એક વાતાવરણ દબાણ નહીં હોય, બરાબર. તો સામાન્ય દબાણે મેળવેલ ઉત્કલન બિંદુને પ્રમાણભૂત દબાણના ઉત્કલન બિંદુ એટલે કે પ્રમાણભૂત કરવા માટે, બરાબર. પ્રમાણભૂત દબાણના ઉત્કલન બિંદુ, પ્રમાણભૂત એટલે કે આઈડિયલ 760 mm હોય એવું દબાણના ઉત્કલન બિંદુમાં ફેરવવા માટે એક સમીકરણની રજૂઆત કરી. બિંદુમાં ફેરવવા ઇક્વેશન નીચે પ્રમાણેના એટલે કે નીચે દર્શાવેલા ઇક્વેશન મેળવ્યું. નીચે પ્રમાણે ક્રાફ્ટ સમીકરણ મેળવ્યું એટલે કે એક ઇક્વેશનની ફાઇન્ડ આઉટ કર્યું અને એ ઇક્વેશનમાં જનરલી ક્લોસિયસ-ક્લેપેરોન ઇક્વેશનનો યુઝ કરીને આ ક્રાફ્ટ ઇક્વેશનનું ફોર્મેશન કર્યું. એ કઈ રીતના કર્યું તે જોઈએ. જેમાં આપણા ભાઈ જે હતા ક્રાફ્ટે કયા ઇક્વેશનનો યુઝ કર્યો? ક્લોસિયસ-ક્લેપેરોન, બરાબર. જે આગળવાળા લેક્ચરમાં આપણે યુઝ કરી લીધો, બરાબર. ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ ફાઇન્ડ આઉટ કર્યું. જેના માટે તેને ક્લેપેરોન એકલું લખું ચાલશે. ક્લેપેરોન સમીકરણ નો ઉપયોગ કર્યો. એ સમીકરણ કેવું છે તે કરીએ, બરાબર. તો ઇક્વેશન કંઈક આવું છે, dp/dt, બરાબર. ક્લેપેરોન સમીકરણ, ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ કંઈક આવું છે, dp/dt ઇક્વલ ટુ LV/TB ઇન્ટુ VG માઇનસ VL. જેમાં LV જે છે, બરાબર, LV જેને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહે છે એટલે કે પ્રવાહી બાષ્પમાં ફેરવાય તો તે માટે આપવી પડતી એનર્જી જે છે તેને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહે છે. જ્યાં LV ઇક્વલ ટુ શું કહેવાશે? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એટલે કે પ્રવાહીને વેપરમાં કન્વર્ટ કરવા, બાષ્પમાં કન્વર્ટ કરવા આપવી પડતી ઊર્જા જેને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. બીજી વસ્તુ છે VG એટલે કે આપણું જે સંયોજન છે, બરાબર, જે ગેસિયસ ફોર્મમાં હોય તો વાયુનું કદ એ કેટલું વાયુ ફોર્મમાં કદ ધરાવે છે તે આ VG ની વાત છે. અને VL જે છે તે લિક્વિડ એટલે કે પ્રવાહીનું કદ, આ ઇક્વેશનના નંબર 1 આપીશું. પહેલું ઇક્વેશન આ છે ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ, જેમાં LV બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અને VG એટલે કે જે આપણું સંયોજન છે ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થાય તે વખતેનું કદ અને લિક્વિડ પ્રવાહીમાં હોય તે વખતેનું કદ આ રબ કરું છું, બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કર્યો અને ક્રાંતિક તાપમાન ને આ ઇક્વેશનમાં કોઈ ફેરફાર થશે. કઈ રીતે? ક્રાંતિક તાપમાન એટલે કે પ્રવાહીનું ગેસમાં કન્વર્ઝન થઈ જાય તો તે વખતે
પ્રવાહીની સરખામણીમાં એટલે કે ગેસની સરખામણીમાં પ્રવાહીનું કદ એટલે કે જ્યારે પણ ક્રાંતિક તાપમાન આવે, ક્રાંતિક તાપમાન એટલે કે બધું જે લિક્વિડ હશે પ્રવાહી, કોઈ પણ પ્રવાહી હશે જે જનરલી ગેસમાં કન્વર્ટ થઈ જશે એટલે કે ગેસનું કદ પ્રવાહી કરતા મેક્સિમમ થઈ જશે અને તે દરમિયાન વીજી એટલે કે ગેસની સરખામણીમાં વીએલ બરાબર પ્રવાહીનું કદ અવગણી શકાય તો સમીકરણ કંઈક જુદું થશે. સમીકરણ 1 માં ફેરફાર થશે એટલે કે વીજી નું કદ વધારે થશે પ્રવાહી કરતા, પ્રવાહીના કદ કરતા એટલે કે વાયુનું કદ તો ઓલવેઝ વધારે થશે. તો આપણે અવગણી કાઢવાનું છે, જોઈએ છે કઈ રીતના થશે. તો પોઈન્ટ કંઈક આવો થશે. પ્રવાહીનું ક્રાંતિક તાપમાન પરફેક્ટ રબ નજીક હોય ત્યારે પોઈન્ટ આવો થશે પ્રવાહીનું ક્રાંતિક તાપમાન એટલે કે ભાઈ બધું કન્વર્ટ થવા માંડશે. ક્રાંતિક તાપમાને જે લિક્વિડ છે તે ગેસમાં કન્વર્ટ થવા માંડશે. તાપમાને વીજી ગ્રેટર દેન વધારે પ્રમાણ હશે લિક્વિડ કરતા. તેથી આ ઇક્વેશનમાં થશે શું? આ ઇક્વેશન એટલે કે એનું પ્રમાણ વધારે છે તો વીજી ની સરખામણીમાં વીએલ ને અવગણી કઢાય તો આ ઇક્વેશનમાં વીએલ અવગણીશું તો થશે ઇક્વેશન કંઈક આવું ડીપી અપન ડીટી બરાબર એલવી પાસ્પાયન ગુપ્ત ઉષ્મા છે અપન ટીબી પ્રવાહીનું બોઇલિંગ પોઈન્ટ બરાબર ઉત્કલન બિંદુ એન્ડ વીજી માઇનસ વીએલ છે તો એની જગ્યાએ આપણે ખાલી વીજી લખી શકાય બરાબર. કારણ અહીંયા જોડે લખીએ ઇક્વેશન નંબર અને 2 આલીએ અને રિઝલ્ટ લખી દઈએ. વીજી ની સરખામણીમાં વીએલ ને અવગણતા કારણ બહુ જ વધારે પ્રમાણ છે. તો આપણું ઇક્વેશન કંઈક આવું થશે. હવે આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરીશું. આપણું ઇક્વેશન કંઈક આવું થયું બીજા નંબર. હવે આદર્શ વાયુ સમીકરણ બરાબર PV = nRT જેનો યુઝ કરીશું ગેસિયસ ફોર્મમાં છે કારણ કે આ ગેસ ફોર્મમાં છે તો આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરાય. પરંતુ આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર જ છે આદર્શ વાયુ સમીકરણ કેવું છે PV = nRT. PV અહીંયા VG કરી દો. કેમ? કદ જે છે તે ગેસ ફોર્મમાં આપણે ગેસ ફોર્મની વાત કરીએ P × VG PVG એટલે કે PV = nRT. હવે n બરાબર 1 મોલ લઈએ n = 1 મોલ લેતા 1 મોલ લઈએ તો n ની જગ્યાએ 1 મૂકો તો P × VG = n = તો 1 મૂકીશ એટલે કે એકલું RT જ રહેશે. આમ તો VG ને મેં સૂત્ર કરતા કરું તો શું થશે RT/P. સમીકરણ નંબર 3 થશે. હવે જે સમીકરણ 3 માં જે VG ની વેલ્યુ મળી કિંમત જે મળી છે તેને આપણે શું કરીશું પુટ કરીશું સમીકરણ નંબર 2 માં. આરબ કરું ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ n બરાબર 1 મોલ લીધા છે આ બી રબ કરી લઉં છું તો થશે એમ કે આપણા ભાઈ જે છે ઇક્વેશન જે છે આપણું તો કંઈક આવું થશે. વેટ વેલ્યુ પુટ કરીશ VG ની સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં પુટ કરતા મૂકતા બરાબર
જોઈએ છે કેવું થાય છે. વેટ, તો કંઈક આવું થશે. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો કઈ ઇક્વેશન આવું થશે. સો ધેટ થશે શું, આ ધ ઇક્વેશન ડીપી upon dt as it is બરાબર, LV પણ as it is into TB LV upon TB આ રીતના હશે. હવે VG ની વેલ્યુ RT by P તો RT આ છેદમાં આવશે તો છેદનો છેદ RT by P છેદનો છેદ અંશમાં જતો રહેશે. તમે અલગથી આમ જ લખું ને P upon RT લખી શકું, સીધું જ છે, છેદમાં છે તો ઉલટું થઈ જશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે તો P upon RT થશે આવું. અને આ T જે છે તે બોઇલિંગ પોઈન્ટ જ ગણાશે. આમ ટેમ્પરેચર છે તો ટેમ્પરેચર એટલે ઉત્કલન બિંદુ થશે ક્રાંતિક તાપમાને, તો TB જ લખી દેવાય. હવે આ જે વેલ્યુ છે LV upon TB, આ જે ઇક્વેશન જે છે તેમાં LV upon TB જેની વેલ્યુ છે, જ્યાં LV upon TB જેની વેલ્યુ થશે 21 કેલરી, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કેટલી થશે 21 કેલરી. આ વેલ્યુ પુટ કરવાની છે. બીજી વસ્તુ અહીંયા R છે, R વાયુ અચળાંકની વેલ્યુ 1.987 આ બી કેલરી થશે, આ કેલરી પર મોલ થશે બરાબર, અને આ થશે કેલરી વાયુ અચળાંકની કિંમત. હવે બાકી શું રહ્યું, LV upon TB આવી ગયું, R ની વેલ્યુ પુટ કરી દીધી. બીજી વસ્તુ P વાતાવરણનું દબાણ આપણે કેટલું લેવું 760 mm બરાબર, એક વાતાવરણ એટલે કે 760 mm જેટલું થશે. તો આ બધી વેલ્યુ સમીકરણ નંબર અને આપી દઈએ, આ સમીકરણ નંબર 4 થશે, તેમાં પુટ કરીએ બધી વેલ્યુ તો ઇક્વેશનમાં કંઈક આ રીતના થશે. આ સાઈડ રફ કરું છું બરાબર છે, નોટ કરતા રહેજો જોડે જોડે. તો થશે શું, આ વેલ્યુ પુટ કરીશું તો આપણને એક આન્સર મળશે. કઈ રીતના તે જોઈએ છે. LV upon TB ની વેલ્યુ કેટલી છે 21 કેલરી પર પ્રતિ મોલ, એક મોલ દીઠ 21 કેલરી એનર્જી જોઈએ છે બરાબર. બીજું R ની વેલ્યુ વાયુ અચળાંક 1.987 ને દબાણ એક વાતાવરણ એટલે કે 760 mm. તો થશે કેવું, dp upon dt ની વેલ્યુ, સો ધેટ આ વેલ્યુ મૂકીશું તો dp upon dt આપણે ક્લેપેરોન સમીકરણ શોધીએ છીએ બરાબર, ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણમાંથી આપણે ક્રાફ્ટ ઇક્વેશન ફોર્મેશન કરીએ છીએ. તો અહીંયા જુઓ dp LV upon TB ની વેલ્યુ 21 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ P કેટલી છે 760 mm. હવે R તો ડાઉન સાઈડ છે, R ની વેલ્યુ 1.987. હજુ બાકી કઈ રહ્યું, LV upon TB ની વેલ્યુ મૂકી 21, P મૂકી, R મૂકી, TB બાકી રહ્યું ઇન્ટુ upon TB. તો કેલ્સી મારશું, કેલ્સી કરશું તો આન્સર રહેશે 3 નહીં આવે 1.987 એટલે કે 8
8 જેટલો આન્સર રહેશે. 8 into 10⁻3 8 into 10⁻3 10⁻3 અપન ટીબી. બરાબર છે, આટલો જ આન્સર રહેશે અપન ટીબી. આસાની વેલ્યુ આવી ડીપી અપન ડીટી. હવે આપણે ક્રાફ્ટ ઇક્વેશનમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે ફેરફાર. કેવો ફેરફાર? કે સામાન્ય તાપમાન એટલે કે પ્રેક્ટિકલ કન્ડિશન અને આઈડિયલ કન્ડિશન વચ્ચેનો તફાવત, તાપમાનનો ફેરફાર કેટલો થાય છે. તો અહીંયા ડીપી અપન ડીટી એટલે કે ફેરફાર જ છે. અહીં ડીપી અને ડીટી આ ફેરફાર જ છે, આંશિક ફેરફાર. ડીપી અપન ડીટી ની જગ્યાએ આપણે ડેલ્ટા પી એટલે કે ડીપી ની જગ્યાએ ડેલ્ટા પી અને ડીટી ની જગ્યાએ ડેલ્ટા ટી આવી ફેરફારો થશે. બરાબર. ડેલ્ટા ટી આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ સમાન છે એટલે કે મેથેમેટિકલી સમાન છે. આંકડા શાસ્ત્ર દ્રષ્ટિએ કેવા છે? સમાન છે. તો આપણે યુઝ કરી શકીએ. શું યુઝ કરી શકીએ? ડીપી ની જગ્યાએ મેં ડેલ્ટા પી મૂકું, ડેલ્ટા પી, અને ડીટી ની જગ્યાએ ડેલ્ટા અપન ડેલ્ટા ટી ઇક્વલ ટુ 8 into 10⁻³ અપન ટીબી. આ રીતનું કરી શકાય. હવે થશે શું? આપણે સૂત્રનો કરતા ડેલ્ટા ટી ને કરીશું. ડેલ્ટા ટી ને કરીશું તો થશે કંઈક ઇક્વેશન આપણું. વેટ ભાષા ડ્રોપ કરવી પડશે. તો ઇક્વેશન કંઈક આવું થશે. ડેલ્ટા ટી ને સૂત્રનો કરતા કરીશ એટલે કે આ સાઈડે જતો રહેશે, અપ સાઈડે 8 અપન 10⁻³ ડાઉન સાઈડ આવી જશે. તો જોઈએ આ જે ઇક્વેશન છે એમાં આપણે ડેલ્ટા ટી ને સૂત્રનો કરતા કરીશું. સો ધેટ ડેલ્ટા ટી ઇક્વલ ટુ થશે શું? અને આમ લઈ જઈશું તો ડેલ્ટા પી અપન 1 અપન આ ડાઉન સાઈડ આવશે 1 અપન 8 into 10⁻³ બરાબર. 8 અપન 10⁻³ ઇન્ટુ ડેલ્ટા પી તો હતો જ, અપ સાઈડ આમ લઈએ તો, અને આ ભાઈ ટીબી જે છે તે બી મલ્ટિપ્લિકેશનમાં આવશે તો ઇન્ટુ ટીબી આવું કંઈક થશે. તો 1 અપન 8 ઇન્ટુ 10⁻³ બરાબર. 8 into 10⁻³ તો 1/8 કરશો તો કંઈક આન્સર મળશે ભાઈનો. આનો આન્સર 0.0012 ઇન્ટુ આ તો એઝ ઇટ ઇઝ ડેલ્ટા પી પણ એઝ ઇટ ઇઝ, પણ 1/8 કરશો આ 10⁻³ છે પાછા એટલે કે 1000 એટલે કે 1/3 તો એ ગયા જ અપન ઇન્ટુ ટીબી. અને આ જે વેલ્યુ મળી જેને કોન્સ્ટન્ટ કહી દીધો સી ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા ટીબી. આ ઇક્વેશન નંબર લગભગ 4 5 કયું આવે છે? 5 આવશે. ચલો તો ઇક્વેશન સમીકરણ આ જે 5 જે છે બરાબર, આ સમીકરણ 5 ને ક્રાફ્ટ ઇક્વેશન કહે છે. તો આ સમીકરણ જે મળ્યું, આ સમીકરણ 5 ને ક્રાફ્ટ ઇક્વેશન કહે છે. સમીકરણ 5 જે છે તેને ક્રાફ્ટ ઇક્વેશન કહે છે. અને નોર્મલ પ્રવાહી એટલે કે સામાન્ય પ્રવાહી, જેને સંલગ્ન વર્ડ યુઝ કર્યો છે બુકમાં, સંલગ્ન પ્રવાહી માટે આ જે સી નું મૂલ્ય જે છે તે 0.0010 એટલે કે સંલગ્ન પ્રવાહી માટે, સંલગ્ન
એટલે કે નોર્મલ પ્રવાહી કોઈ પણ સામાન્ય ઉત્કલન બિંદુ હોય તે પ્રવાહી માટે સી એટલે કે આ કોન્સ્ટન્ટ સી જે છે સીની કિંમત 0.00010 હોય છે, એટલે કે આટલી કિંમત હોય છે. અને નીચા ઉત્કલન બિંદુ એટલે કે સંલગ્ન એટલે કે નોર્મલ ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીનું માટે આ ભયની સીની અચળાંકની કિંમત જે છે તે 0.00010 જેટલી હોય છે, બરાબર. હવે અને નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી માટે આવી જશે, અહીંયા દેખાશે નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી, નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી માટે છોડો ડાઉન સાઈડે દેખાય ને, અહીંયા લખીશું. આ જે સમીકરણ છે તેમાં આપણે ક્રાફ્ટ ભાઈએ ફાઇન્ડ આઉટ કરી દીધું કે સામાન્ય ઉત્કલન બિંદુએ સામાન્ય દબાણે, બરાબર, સામાન્ય એટલે કે પ્રેક્ટિકલ કન્ડિશનમાં જે 760 એક વાતાવરણનું દબાણ શક્ય ન હોય તેવા પ્રવાહીનું જે ઉત્કલન બિંદુ જે છે, બરાબર, જેને આઈડિયલ કન્ડિશન એટલે કે પ્રમાણિત દબાણ ધરાવતા ઉત્કલન દબાણે મેળવેલું ઉત્કલન બિંદુમાં ફેરવવા માટે આ ઇક્વેશનનો યુઝ કરવામાં આવે છે. સમીકરણ નંબર 5 જેને કહું શું કહેવાય છે? ક્રાફ્ટ ઇક્વેશન, ક્રાફ્ટ સમીકરણ. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી માટે સી ની કિંમત 0.00014 હોય છે, એટલે કે આ વેલ્યુ ડાયરેક્ટ મૂકી દેવાની, બરાબર. નોર્મલ ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી હોય તો એના માટે 0.00010 મૂકવાની સંલગ્ન પ્રવાહી માટે, અને નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીઓ માટે એની કિંમત કેવી હોય છે? 0.014. અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી માટે એની કિંમત આના અરાઉન્ડ છે, બરાબર છે. તો આ ઇક્વેશન જે છે સમીકરણ નંબર 5 જે છે તેને આપણે કયું સમીકરણ કહેવામાં આવે છે? ક્રાફ્ટ ઇક્વેશન કહેવામાં આવે છે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા થર્મોડાયનેમિક્સ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર છે. એન્ડ બીજી વસ્તુ કે આપણી યુટ્યુબ ચેનલ સિવાય નવું એક અલગથી પ્લેટફોર્મ ક્રિએટ કરેલું છે ડીકેમ એપ, બરાબર. ડીકેમ જેની એપ્લિકેશન અવેલેબલ છે પ્લે સ્ટોર પર, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પુટ કરીશ. તો જેમાં તમને બધા જ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રીના બધા યુનિટ ઓલરેડી સિક્વન્સમાં પુટેડ છે, બરાબર. લેક્ચર્સ બધા આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી, યુવી સ્પેક્ટ્રોસ્કોપી અને કમ્બાઇન્ડ એક્ઝામ્પલ એ સિવાય ઓર્ગેનિક પર બધા લેક્ચરો પુટેડ છે. એન્ડ આ ફિઝિકલના થોડા લેક્ચર બાકી છે એ બી આવી જશે. તો બધું જ આપણી એપ્લિકેશન પર અવેલેબલ થઈ જશે વિથ મટીરિયલ્સ. એન્ડ બીજી વસ્તુ કે તમારો પ્રોગ્રેસ મીન્સ કઈ રીતના પ્રિપરેશન કરવાનું એનું બધું ગાઈડન્સ તમને મળશે. તો એપ્લિકેશન પર જાઓ, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પુટ કરી દઈશ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા થર્મોડાયનેમિક્સ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરો.